નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લ અને ટ જોયા બરાબર. ત્યારબાદ છે ચ ચ શીખવાનો છે આપણે. તો ચ શીખવો હોય તો પેલા આવી રીતે બરાબર હાફ અક્ષર કરી બગડો કરી અને પછી આપણે ચ શીખવાનો છે આવી રીતે બરાબર. આમ અને પછી આખો ચ થઈ જશે બરાબર. આવી રીતે તમારે ચ શીખવાનો છે, એટલે કે ચ આપણે કરવાનો છે. ચ ચકલીનો ચ થાય, ચ ચમચીનો ચ થાય બરાબર. ત્યારબાદ મિત્રો આપણે ખ ને ઓળખાતા, તો ખ કેમ કરવાનો, તો પેલા આવી રીતે આમ અડધો કરવાનો આમ બરાબર. ત્યારબાદ આવી રીતે આમ અડધો ને પ્રેક્ટિસ કરી અને પછી ઊભી લાઈન આવી જશે, એટલે કે સ્ટેન્ડિંગ લાઈન થઈ જશે. પછી સીધી લીટી આમ કરી દેવાની. આવી રીતે આપણે ખ શીખવાનો છે બરાબર. મારે તો કર્સરથી સેજ આડો અવળું થઈ જાય છે, તમારે એક વ્યવસ્થિત કરવાનું રહેશે મિત્રો બરાબર. પછી છે આને શું કહેવાય, રસ્વ, આને કહેવાય રસ્વ. પછી આ સાઈડ છે એને શું કહેવાય મિત્રો, દીર્ઘ કહેવાય. આવી રીતે તમારે રસ્વ કરવાની છે બરાબર. ત્યારબાદ રસ્વ કરી પછી અહીંયા દીર્ઘ કરવાનું છે, આવી રીતે દીર્ઘ. પછી આને શું કહેવાય, એક માત્ર કહેવાય બરાબર. અને આને બે માત્ર કહેવાય. શું કહેવાય, બે માત્ર. દાખલા તરીકે આપણે લ હોય, જો લ મૂકીને હું તમને કહું છું તો કે પેલા ક નું કરાવી દઉં તમને, તો કે ક ને રસ્વ કી, ક ને રસ્વ કી, ક ને દીર્ઘ કી, ક ને દીર્ઘ કી, ક ને એક માત્ર કે, ક ને એક માત્ર કે, અને ક ને બે માત્ર કઈ બરાબર. કઈ. તો એવી જ રીતે તમારે કક્કાના કોઈ પણ મૂળાક્ષરો મૂકી અને એનો ઉચ્ચાર એવી રીતે કરવાનો છે. દાખલા તરીકે ક ની જગ્યાએ હું લ લઈ લઉં છું, તો કે લ ને રસવાઈ લી થઈ જશે, લ ને દીર્ઘાઈ લી થશે, પછી લ ને એક માત્ર લે થશે, લ ને બે માત્ર લઈ થશે. એવી જ રીતે તમે કોઈ બી અક્ષર મૂકી તમે આવી રીતે આપણે શીખવાનું છે. રસ્વ, દીર્ઘ, એક માત્ર અને બે માત્ર બરોબર. લ ની જગ્યાએ તમે ખ લઈ લો તો ખ ને રસ્વ ખી, ખ ને દીર્ઘ ખી, ખ ને એક માત્ર ખે, ખ ને બે માત્ર ખઈ બરાબર. આવી રીતે આપણે ઉચ્ચાર કરવાનો છે, એટલે રસ્વ, દીર્ઘ, એક માત્ર અને બે માત્ર આપણે શીખવાનું છે. ત્યારબાદ અહીંયા લ છે તો તમારે આ બધા ડોટ છે એ જોડી દેવાના છે. ટપકા જે છે ટપકા ઉપર જ થવું જોઈએ મિત્રો બરાબર. આવી રીતે મેં એક જોયેલું છે, તમારે આ બધા જોડી દેવાના છે અને અહીંયા તમારે સરસ મજાનો લ લખવાનો છે, અને આ બધા જ ખાનામાં આવો લ થવો જોઈએ મિત્રો બરાબર. ત્યારબાદ લ પછી આપણને ટ આપ્યું છે, તો ટ માં તમારે એવી જ રીતે કરવાનું છે. એમ સરસ મજાનો ટપકા છે એ તમારે જોડી દેવાના છે, અને અહીંયા છે એ તમારે ટ કરવાનો છે. આવી રીતના ટ થવો જોઈએ બરાબર. તો અહીંયા બધે તમારે ટ કરવાનો રહેશે. ત્યારબાદ આપ્યું છે ચ, તો તમારે આ જે ચ ના ડોટ છે એ તમારે જોડવાના છે બરાબર. આવી રીતે ચ ના ડોટ જોડી અને ચ કરવાનો છે, અને અહીંયા તમારે સરસ મજાના બધા ચેક્સમાં ચ કરવાનો છે બરાબર. ત્યારબાદ ખ આપ્યું છે, તો તમારે આ જે આપણને ડોટ આપ્યા છે એ તમારે ડોટ જોડવાના છે બરાબર. બધાય તમારે ખ ને લીટી ઉપર ડોટ જોડી દેવાના, બહાર ન નીકળે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ નીચેના જે ખાના આપ્યા છે ત્યાં તમારે ખ લખવાના રહેશે બરાબર. આવી રીતે ખ લખવાના છે બરાબર, સરસ અક્ષરે. તો આવું હોમવર્ક તમારે તમારી બુકમાં કરવાનું છે મિત્રો બરાબર. ત્યારબાદ છે વાંચો અને લખો મિત્રો. તો આપણે આગળ શીખી ગયા બરાબર, એક માત્ર, બે માત્ર બરાબર. તો અહીંયા પ ને બે માત્ર શું થાય મિત્રો, પૈ, તો પૈસા. ચ ને બે માત્ર ચૈ ત ર, તમારે બોલી અને અહીંયા લખવાનું છે. તો કે દ ને બે માત્ર દઈ, ન ને રસવાઈ ની ક, પછી સઈ ની ક, પછી જય મી ની, અને ઐરાવત, વૈદ અને નઈ ના બરાબર. આવી રીતે તમારે શબ્દો બોલી અને સરસ અક્ષરે લખવાના છે. પછી શબ્દો પછી આવે છે મિત્રો વાક્યો. તો એના વાક્યો છે, તો કે તે કૈલાસ છે બરાબર. વૈદ દવા આપે
છે. નૈતિક પૈસા ગણે છે. સૈનિક આવે છે. તો આવી રીતે તમારે શબ્દો વાક્યો વાંચવાના છે. પછી છે સાંભળો અને જવાબ લખો મિત્રો. તો અહીંયા કંઈક આપણને ઉખાણા જેવું આપ્યું છે. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ કોણ છે? દિવાળીએ આવે, મીઠાઈ ને કપડાં લઈ આવે, મમ્મીના એ ભાઈ, તો કોણ મમ્મીના ભાઈ હોય એને આપણે શું કહીએ મિત્રો? મામા. બરોબર, દિવાળી ઉપર મામા આવે ભાઈ બીજના દિવસે. બરોબર, અને મીઠાઈ કપડાં લઈ આવે છે અને મમ્મીના કોણ હોય છે? ભાઈ. મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી. શું કહે છે? મને કહે છે બેબી અને મમ્મીને કહે ભાભી. પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? તો મમ્મીને ભાભી કે અને પપ્પાને મોટા ભાઈ કે. તો પપ્પા જે છે એ છે તો એની બેન થઈ, તો પપ્પાના બેન એટલે કોણ થાય મિત્રો? ફોઈ. બરોબર, એટલે કે અહીંયા આવશે ફોઈ અથવા તો ફઈ અથવા તો ફિયા. બરોબર, આપણે ઘણું બધું કહીએ છીએ. બરોબર, હિન્દીમાં આપણે બુઆ કહીએ. હાથે લાકડી, આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં. પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? તો પપ્પાના પપ્પા. અને હાથમાં શું છે? લાકડી. અને આંખે ચશ્મા છે. ઘરમાં એ સૌથી મોટા છે. બરોબર, પપ્પાના પપ્પા. તો એ કોણ થાય મિત્રો? દાદા. બરોબર, શું થાય? દાદા. તો આવી રીતે આપણે ઓળખી અને અહીંયા આપણે લખવાનું હતું જે લખ્યું મિત્રો. બરોબર, સંબંધ ખાસ ધ્યાન રાખવાના કે પપ્પાના મોટા ભાઈ હોય એને આપણે શું કહીએ? બાપુ કહીએ. પપ્પાના નાના ભાઈ હોય તો આપણે કાકા કહીએ. પપ્પાની બહેનને ફઈ કહેવાય, મમ્મીની બહેનને માસી. બરોબર, પછી મમ્મીના મમ્મી હોય એને નાની કહીએ અને મમ્મીના પપ્પાને નાના કહીએ. તો પપ્પાના પપ્પાને દાદા કહીએ અને પપ્પાના મમ્મીને આપણે દાદી કહીએ. બરોબર, પછી મમ્મીના ભાઈને મામા કહીએ. તો આવી રીતે આપણે અહીંયા લખવાનું હતું જે લખ્યું, તો તમારે યાદ રાખવાનું છે મિત્રો. તો અહીંયા આપણો આ એકમ શું થાય છે? પૂરો થાય છે. જોઈ લો અહીંયા કદાચ. બરોબર, ભાષા છે. આપણે કયા અક્ષરો વિશે આપણે જાણકારી મેળવી હતી માત્ર? તો કે લ, ટ, ચ અને ખ. બરોબર, આ અક્ષરો તમારે જાણવાના છે, બે માત્ર વાળા. બરાબર, કુટુંબના સભ્યો અને વડીલો સાથેનો વ્યવહાર, પછી પરસ્પર સંબંધ સ્વીકાર્ય અને સન્માન. બરાબર, કુટુંબના સભ્યો સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ જે આપણે અગાઉ જોયું. બરાબર, દાદી છે ને આપણે ફૂલ લાવી આપવા પડે. બરોબર, મહેમાનોને આપણે પાણી દેવું પડે, મમ્મી પપ્પાને કામમાં મદદ કરવી પડે, ફૂલ છોડને પાણી દેવું પડે, પપ્પાને કામમાં આપણે મદદ કરી. જો ભાઈ હોય તો પપ્પાને મદદ કરાવે, બહેન હોય તો મમ્મીને મદદ કરાવે. બધાને આપણે મદદ કરાવવાની છે. તો બધા સાથે આપણે કેવો વ્યવહાર કરવાનો છે મિત્રો? સારો વ્યવહાર કરવાનો છે. તો બાળકો તમારે આમાં શું શીખવા મળે છે? કયું આપણું એકમ હતો? તો કે ચપટી વાગી. ખાલી આપણે ચપટી નથી વગાડવાની. બરોબર, તો આપણે કુટુંબના સભ્યો સાથે કેવી રીતે રહેવાનું છે, કોને આપણે કેવી રીતે મદદ કરવાની છે. બરોબર, કોની સાથે શું સંબંધ હોય તો આપણે એને શું કહીએ. બરોબર, તો એના વિશે આપણે જાણ્યા છે મિત્રો. તો આ તમારો એકમ અહીંયા હું પૂરો કરું છું. તો ફરીથી મળીશું નવા એકમ સાથે મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બરોબર.